ગુજરાતના પાટીદાર સમાજની એક ક્રાંતિની શરૂઆત થઈ રહી છે। જય આ આંદોલન યાદ છે કે ભૂલી ગયા? ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર। પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ પૂર્ણ। આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે? પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? આંદોલનથી સમાજને શું મળ્યું? કેટલો થયો ફાયદો? પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે? જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર। નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને મારી સાથે પાટીદાર અગ્રણી અને જેઓ પાટીદાર અનામત આંદોલન સાથે ખૂબ મહત્વની ભૂમિકા નિભાવીને આજે પણ સમાજ માટે કંઈક કાર્ય કરી રહ્યા છે। આજે ચર્ચા એટલા માટે કરવી છે કે પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ઓગસ્ટમાં જ તેના 10 વર્ષ પૂર્ણ પણ થશે। ચર્ચા કરીશું કે આ અનામત આંદોલનથી સમાજને જે લાભ મળ્યો તે તો બધાને ખબર જ છે, પરંતુ કેટલીક એવી વાતો હોય છે કે જે હજી પણ કોઈએ જાણી નથી। કેટલાકને ફાયદો થયો છે અને કેટલાકને નુકસાન થયું છે, તે અલગ વાત છે, પરંતુ આ જે અનામત આંદોલન હતું તેણે ગુજરાતના રાજકારણ પર ખૂબ ઊંડી અસર પણ કરેલી છે। ધનજીભાઈ, કેટલી અસર કરેલી છે રાજકારણ પર ગુજરાતના? એક વાત ચાલુ કરતા પહેલા એક શાયરી મને યાદ આવે છે જી कि सवाल ये नहीं है बस्तियां किसने जलाई, सवाल ये है पागल के हाथ में माचिस किसने पकड़ाई। मोटो सवाल आ છે જી કે सवाल ये નથી કે बस्तियां किसने जलाई, सवाल ये है पागल के हाथ में माचिस किसने पकड़ाई। અને પાટીદાર અનામત આંદોલનથી ફાયદા ચોક્કસ થયા, પણ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો એનાથી સમાજ હંમેશા પીડાય છે। શિક્ષણની અંદર સમાજ પીડાય છે કે તમે સમજી લો, શિક્ષણની અંદર કોઈ દિવસ અનામત ના હોવું જોઈએ, આવું મારું પોતાનું માનવું છે। પણ જે છે અને એનાથી શિક્ષક ભાઈ સમાજ ઘણા વર્ષોથી આનાથી પીડાતો હતો અને એક મુદ્દો લઈને ચાલ્યા, પણ એ મુદ્દો છેલ્લે પી ફોર પ્લાનિંગ થી ઉભો કરવામાં આવ્યો હોય અને 10% સવર્ણ જ્ઞાતિને અનામત, ઈડબ્લ્યુએસ મળી, પછી વય મર્યાદાઓ વધી બધાની, બધા લાભો ઘણા થયા, સ્વાવલંબન યોજના મળી, પણ પંડ્યા સાહેબ એની સાથે સાથે સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ અને છેલ્લે આંદોલનની પૂર્ણાહુતિ, જે આંદોલનનો મુખ્ય ચહેરો હતો એ હાર્દિક પટેલ છેલ્લે અંતે ભાજપમાં જોડાઈ અને વિરમગામના હાલ ચાલુ ધારાસભ્ય છે અને વિરમગામના ધારાસભ્ય બની ગયા। આટલું ધારાસભ્ય બનવા માટે જો આટલો બધો તોફો કર્યો હોય અને 14 દીકરાઓની ખુમારી થઈ જાય, સમાજને આર્થિક અને રાજકીય એટલું બધું નુકસાન પડ્યું કે જેની ના પૂછવા વાત। એટલા માટે મારે પેલી શાયરી બોલવી પડી અને છેલ્લે એવું લાગ્યું કે બસ્તિયા કિસને જલાઈ એનો પ્રશ્ન નથી, પાગલ કે હાથ में માચિસ કિસને પકડા, આ માચિસ પકડાવવા વાળું કોણ? તો છેલ્લે એવો પ્રશ્ન જતા રહ્યા। હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી વિરમગામના ધારાસભ્ય બની ગયા એટલે ખબર પડી કે આ પી ફોર પ્લાનિંગ થી હતું। આનું પી ફોર પ્લાનિંગ થી કહેવાનો મતલબ કે રાજસ્થાનની અંદર પણ તમે જોઈ લો, ગુર્જર આંદોલન થયું પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ત્યાં 70 થી 72 લોકોને ગોળીઓ ધરબી દીધી અને ભયાનક આંદોલન, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું। બધા છેલ્લે લાસ્ટમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, 1-2 વ્યક્તિઓને છોડી। ત્યારબાદ હરિયાણામાં થયું જાટ આંદોલન, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું, ત્યાં 30 થી 32 લોકોને ગોળીઓ ધરબી દીધી અને છેલ્લે લાસ્ટમાં અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। અને અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આનંદીબેન કે જેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન હતા, ઓછામાં પૂરું પાટીદાર સમાજના હતા, અને એમને હટાવવા માટે
એવું લાગી રહ્યું, બધું પિક્ચર પૂરું થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું, એટલે આપણને એવું લાગ્યું કે આનંદીબેનને હટાવવા માટે એક એવું મોહરું તૈયાર કરવામાં આવ્યું. ને મોહરું એક સમાજ જે પીડિત હતો જે મુદ્દાથી લઈ, એ જ મુદ્દો એ વ્યક્તિના હાથમાં પકડાવવામાં આવ્યો અને સમાજ જે મુદ્દાથી પીડિત હોય અને એ મુદ્દો કોઈ પકડે તો એ મુદ્દાને લઈને સમાજ જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર ભેગો થયો. આનંદીબેન આવેદન પત્ર સ્વીકારવા માટે આવા બધા હથકંડા અપનાવવામાં આવ્યા. આનંદીબેને બધી ઘણી બાબતો માની ના માની, છેલ્લે અંતે જે કરવાનું હતું સરકારનું એ કરી અને ગયા. અને સમાજની રાજકીય ખુમારી એટલી બધી થઈ જેની ના પૂછો વાત. 14 દીકરાઓ શહીદ થઈ ગયા. 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી દીધી. સમાજને રોડ ઉપર લાવી માતા બહેનો દીકરીઓને મારવામાં આવ્યા અને છેલ્લે અંતે એવી પીપુડી હતી ગાજરની કે જે છેલ્લે ઘૂસાઈ ગઈ. એટલે આ સ્પષ્ટપણે દેખાય છે કે શું મળ્યું એના કરતા મહત્વનું હતું શું લેવા માટે તમે નીકળેલા અને તમે શું લઈને આવો છો. ચલો આટલું મળ્યું અને એનો પ્રચાર હવે એ લોકો કરી રહ્યા છે. છેલ્લે અંતે મને પોતાને એવું લાગે છે મારા સ્વભાવ પ્રમાણે કે ભાઈ તમારે ધારાસભ્ય જ બનવું હતું તો સમાજે એવડો મોટો મોભો આપી દીધો તો હાર્દિકભાઈ પટેલને કે જે બીજા બાળ ઠાકરે બની શકે અને બીજા બાળ ઠાકરે તો ના બની શકે પણ બાળ ઠાકરે જેવો વહીવટ કરી અને આખી રાજનીતિનો એક હીરો બની શકો. આજની પરિસ્થિતિ તમે જોવા જો તો આ હાર્દિક પટેલે ભૂલ ના કરી હોત તો આજે તમે સમજી લો કે આજે 25-30 ધારાસભ્યો ગુજરાતની અંદર પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી સીટો ઉપર વિજેતા બનીને આવે અને 25-30 ધારાસભ્યો જો તમે વિજેતા બનાવી ગુજરાતમાંથી લાવો તો એ વ્યક્તિ સરકારમાં નક્કી કરશે, સરકાર કોની બનશે એ નક્કી કરશે અને કયો મુખ્યમંત્રી બનશે એ પણ નક્કી કરશે. એ નો જે બધી તાકાત હોત એ હાર્દિક પટેલ પાસે હોત, એની કમાન હાર્દિક પટેલ પાસે હોત, આ સમાજ પણ હાર્દિક પટેલના કેવું કરતો હોત અને આજે એવી પરિસ્થિતિ આવી વિરમગામના ધારાસભ્ય બની આજે એમને મુખ્યમંત્રીજીને ભારતીય જનતા પાર્ટીની સરકાર 36 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ એ વિરમગામથી એમને લેટરો લખું છું મારું ભાઈ સરકારી અધિકારીઓ સાંભળતા નથી અને આમ છે તેમ છે મુખ્યમંત્રીને ચીમકી આપું હું આંદોલન કરીશ. તમે વિચાર તો કરો. બસ આ બધી વાતો છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે શું લેવા માટે નીકળ્યા હતા, તમને શું મળ્યું અને તમે શું લઈને પાછું આવતા રહ્યા અને તમે કોને કોને ગુમાયા. કેટલા લોકોનું પાટીદાર સમાજના એવા દિગ્ગજ જે રાજકારણીઓ હતા જેઓ પાયાના હતા, કોઈ આંદોલનથી ઉભા નતા થયા, પોતાની સૂઝબૂઝ અને કામ કરી અને એ ઉભા થયેલા હતા એ બધા તમામ દાખલા તરીકે એક્ઝામ્પલ નારાયણભાઈ લલ્લુદાસ નારાયણ કાકા એ 2017 હારી ગયા. તો હારવાનું કારણ શું? જે 5 ટર્મથી ધારાસભ્ય જેનો દબદબો અને એક એવી વ્યક્તિ કે જેને કોઈ લેવા દેવા નહીં એ જીતી જઈ ગયો. તમે સમજી લો મુખ્યમંત્રીના હોદ્દા ઉપર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે આનંદીબેન પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજ એમને બેસાડી ગયા તો પછી પેટમાં ચૂંક કોને આવી? તો હાર્દિક પટેલના કહેવાથી તો હટ્યો નહીં પણ હાર્દિક પટેલના આંદોલનનું જે નેતૃત્વ કરતો હતો પાટીદાર આંદોલન એ પાટીદાર સમાજના જે રાજકારણીઓ હતા દિગ્ગજો એમનો બધાનો ભોગ લઈ લીધો એ વાત સ્પષ્ટપણે હું માનું છું. અને આજે તમે ભૂમિકા જોઈ લો, આજે પણ એવી ભૂમિકા કે પાટીદાર સમાજને ઉત્તર ગુજરાતના હું તમને જિલ્લાઓ ગણાવું. ગાંધીનગર જિલ્લામાં એક જ ગીતાબેન છે, એના સિવાય કોઈ પાટીદાર સમાજના નથી. એથી તમે અરવલ્લી જિલ્લામાં જોવો 2022માં કોઈને ભારતીય જનતા પાર્ટીએ સીટ નથી આપી. એથી તમે સાબરકાંઠા જિલ્લામાં જોવો ભારતીય જનતા પાર્ટીએ કોઈ પાટીદાર સમાજના સીટ નથી આપી. એથી તમે બનાસકાંઠામાં જુઓ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પાટીદાર સમાજના કોઈ વ્યક્તિને સીટ નથી આપી. એથી તમે પાટણ જિલ્લામાં જુઓ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પાટીદાર સમાજના વ્યક્તિને સીટ નથી આપી. તમે સમજી લો એટલે કેટલા જિલ્લા થયા? 5 જિલ્લા. 5 જિલ્લાઓમાં તો તમારું કાસળ નીકળી ગયું. નહીં કે ઉત્તર ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર રાજનીતિનો જો કોઈ કરોડરજ્જુ હોય અને ગુજરાતની રાજનીતિની જો કોઈ કરોડરજ્જુ હોય તો પાટીદાર સમાજ છે એ તમારા મારા દરેક લોકોએ સ્વીકાર અને એ કરોડરજ્જુને આ લોકોએ એવી કરી એકબીજાના એ હાર્દિક પટેલ ત્યાં જતો રહ્યો એટલે તમે સમજી લો કે 156 રેકોર્ડ બ્રેક સીટો લાવી.
હાર્દિક પટેલને તેઓ લઈ ગયા અને અત્યારે એક વ્યક્તિ પાછો ફરી રહ્યો છે કે જેઓ વિસાવદરથી ધારાસભ્ય બન્યા, એ પણ પાટીદાર સમાજને ગુમરાહ કરવાનું મોટામાં મોટું કામ કરી રહ્યા છે. આ પાટીદાર સમાજની રાજનીતિની અંદર જો કોઈએ કાસળ કાઢ્યું હોય તો આ સૂઝબૂઝ વગરના લોકોએ, સૂઝબૂઝ વગરના પોતાના અંગત સ્વાર્થ માટે તમે ગમે તે નિવેદન આપી દો, ગમે તે બોલી દો, ગમે તે આ કરી દો અને તમારી સમજવાની ઉણપ, તમને અનુભવનો કોઈ એવો અનુભવો નહીં, બસ છોકર મતની અંદર એવી વસ્તુ બનાવી દીધી જેનાથી શું મળ્યું એ મહત્વનું નથી, પણ શું ગુમાવ્યું સમાજે અને હવે ક્યારે પાછું નહીં આવે એવું જે ગુમાવ્યું છે એ વસ્તુઓ તમે સમજી લો. આનંદીબેનને હટાવી નીતિન કાકાને બનાવવાની વાત હતી. છેલ્લી મિનિટની અંદર નીતિન કાકાને પેડા પણ વેચાવાના ચાલુ થઈ ગયા, નીતિન કાકાને હટાવી દેવામાં આવે. અને વિજયભાઈ રૂપાણી, અત્યારે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી, 5 વર્ષ વિજયભાઈ રૂપાણી 182 ધારાસભ્યોની અંદર ગુજરાતના વિધાનસભાના અંદર 182 ધારાસભ્યો, જેમાં હું પોતે નતો ઓળખતો વિજયભાઈ રૂપાણી નામના કોઈ વ્યક્તિ છે, અને એ વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બને છે. 5 વર્ષ મુખ્યમંત્રીના હોદ્દા પર રહી અત્યારે આ પ્લેન દુર્ઘટનામાં એમનું અવસાન થયું, પણ 5 વર્ષ જેટલો સમયગાળો રહીને જતા હોય છે. ઓછામાં પૂરું કોઈ પણ પાટીદાર સમાજના વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા ઉપર 5 વર્ષ પૂરો નથી કરે. આનંદીબેન નરેન્દ્રભાઈ મોદી બેસાડી ગયા હતા, તો પછી એમને હટાવવા શું કામ? મોદી હટાવ્યા શું કામ? અને તમે જોઈ લો પાટીદાર સમાજનું આનંદીબેન હોશિયાર, અત્યારે નીતિન કાકાનું હોશિયાર મૂકી દીધા, નારાયણ કાકાનું આર્યન પિક્ચર પૂરું થઈ ગયું, આનંદીબેન રાજ્યપાલ બનાવી દીધા, એમનું પિક્ચર પૂરું કરી નાખ્યું રાજનીતિનું. જે દિગ્ગજો હતા એ બધાનો વેતરી નો ગયા. અત્યારે તમે રજનીભાઈ તો ગુજરાત રાજના ઉપાધ્યક્ષની ભૂમિકામાં છે, પછી તમે જે ગોરધનભાઈ ઝડપિયા ઉપાધ્યક્ષની ભૂમિકામાં, MS પટેલ સાહેબ ઉપાધ્યક્ષની ભૂમિકામાં, અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, અને 4 પાટીદારો CR પાટીલના આજુબાજુ ઉપાધ્યક્ષમાં, અને એક પાટીલ એ ગુજરાતનો રાજા. અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બેસાડી દીધા, માસ્તર મારાય ન ભણાવાય, અને એવી પરિસ્થિતિ ઊભી થઈ. તમે જોઈ લો આ પરિસ્થિતિ, તો આ સમાજને શું મળ્યું? તો હાર્દિકભાઈ તો અત્યારે ધારાસભ્ય જ છે, એનાથી વિશેષ કશું નહીં. તો ધારાસભ્ય તો ઘણા છે પાટીદાર સમાજ, તો અત્યારે એમને ધારાસભ્ય બનવા માટે જો આટલું કર્યું હોય, અને ભારતીય જનતા પાર્ટી તો જગ્યા જ નહીં, એમાં તો લાઈનો લાગી મંત્રીઓની, તો આ વસ્તુ બનશે કેવી રીતે શક્ય? તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે હાર્દિકભાઈ તો ધારાસભ્ય બનવા માટે આ જો તોફો કર્યો હોય તો આ તો બિલકુલ ઠગારો તોફો, આ કરવો જ ના જોઈએ. ધારાસભ્ય તો હાર્દિકભાઈ ગમે ત્યાંથી ઉભા રહ્યા તો બની જો, પણ હાર્દિકભાઈ બિન રાજકીય રહ્યા હોત તો આજે એમને કેવડું મોટું કદ હોત. તો આ વાત હાર્દિક પટેલના મગજમાં કેમ ન બેઠી? મહત્વની વાત આ. જો અનામત સરકાર સામે લડીને આટલું બધું કર્યું તો એ પોતે કર્યું. ઘણી વખત બોલી એટલે મને પોતાને એવું થાય તમારાથી થતું હોય, તમે જો બધું કરી દીધું હોય સમાજના સાથ વગર, તો તમે અત્યારે બની જો મંત્રી. શું કામ નહીં બનતા? મંત્રી બનવામાં તો અમારી કોઈ જગ્યા નહીં. વિધાનસભા વિરમગામ વિધાનસભા મતક્ષેત્રના લોકોએ તમને ધારાસભ્ય બનાવી દીધા. હવે તમારી તાકાત હોય તમે મંત્રી બની જો. કેમ નહીં બનતા? કેમ નહીં બની શકતા? વાત આ. વિરમગામની તમે વાત કરી ધનજીભાઈ, બીજા એક સવાલ બે છે, એકદમ ટૂંકમાં 2 સવાલના જવાબ મારે સમજવા છે. પહેલો સવાલ એ છે કે 2 દિવસ પહેલા વરુણ પટેલે પણ ટ્વિટર ઉપર પોસ્ટ કરી હતી વિરમગામ બાબતે, અને એવું લખ્યું હતું કે છોકરાના હાથમાં આ વહીવટ આપ્યો છે એટલે વિરમગામની જનતા જાગે, આ ટાઈપની કોઈ પોસ્ટ કરેલી હતી. તો વરુણભાઈએ કહ્યું, આપ જે કહી રહ્યા છો તે બધી વાત મળી રહી છે, તો શું આ એક સમયે તો બધા એક સાથે જ હતા બધા? ના ના, એ વરુણભાઈની પોસ્ટ હોય. વરુણભાઈ કોઈ રાષ્ટ્રીય નેતા નહીં, વરુણભાઈ કોઈ વડાપ્રધાન નહીં. વરુણભાઈ એક આંદોલનકારી જ છે, અને વરુણભાઈએ પહેલું આંદોલન છોડી જતા રહ્યા. વરુણભાઈએ આંદોલન પહેલું છોડ્યું. એ લોકો કેવું કરે, એ લોકો શું સમજે ખબર? એ લોકો પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો કોણ? તો હાર્દિક પટેલે. તમે સ્વીકારો, હું સ્વીકારું, અને બધા સ્વીકારી. એ ઇતિહાસ એક લખાઈ ગયો. પંડ્યા સાહેબ, તમે એ વાતને સમજો. આજથી 50 વર્ષ પછી જોવામાં આવશે ને
50 વર્ષ 100 વર્ષ પછી જોવામાં આવશે કે ગુજરાતની અંદર આંદોલન થયું હતું, તો આંદોલન થયું હતું તો એનો મુખ્ય ચહેરો કોણ હતો? તે હાર્દિક પટેલ જ છે. એ મને ગમા, વરુણભાઈને ગમા, બીજાને ગમા, ન ગમા, એ કોઈ પ્રશ્ન જ નહીં. આંદોલનનો મુખ્ય ચહેરો કોણ હતો? હાર્દિક પટેલ. હાર્દિક પટેલની એક વાત ચોક્કસ, કારણ કે હું ત્યાં નજીકમાં રહેલો, એની એક વાત મને ગમી કે જ્યારે એને પાટીદાર અનામત આંદોલન છોડ્યું, એને 5 સમિતિના કન્વીનર તરીકે હોદ્દા પરથી રાજીનામું આપ્યું, એ વખતે શોપિંગ જ્યો તો અલ્પેશભાઈ કથરિયાન, અને બધા લોકો ત્યાં અમે હતા, અને એને કન્વીનર અલ્પેશભાઈ કથરિયાન બનાવ્યા, અલ્પેશ કથરિયાન બનાવ્યા. બરોબર? તો અલ્પેશ કથરિયા જયારે આમ આદમી પાર્ટીમાં જોડાણા, તો અલ્પેશ કથરિયા તો કોઈને બનાવી ન ગયા. ત્યાં તો 5 સમિતિની પૂર્ણાહુતિ થતી હતી. 5 સમિતિની લડત શું હતી? તો અનામત મળે એટલે સમિતિનું વિસર્જન કરી દેવું. તો 10% સવર્ણ જ્ઞાતિને અનામત મળી ગઈ, વય મર્યાદાઓ બધી, સ્વાવલંબન યોજના મળી, બધું મળ્યું ખરું. પછી હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી છોડવાના, બરાબર? કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી પણ છોડીને ગયા. હાર્દિક પટેલ છોડીને ગયા અને અલ્પેશ કથરિયાન બનાવ્યા. અલ્પેશ કથરિયા જતા રહ્યા. વરુણભાઈ પટેલ 2017માં જયારે સમાજને જરૂર હતી, એ વખતે વરુણ પટેલ બધું છોડીને જતા રહ્યા. સમાજને જરૂર જ હતી. તો તમને હાર્દિક પટેલ થી તકલીફ હતી, તો તમારે આખી સમિતિ છોડવાની શું જરૂર હતી? તમે અત્યારે ડબરી વાતો કરો, તો તમારી એ વખતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, લોકોને બોલાવ્યા હતા, લોકો સમક્ષ વાત મૂકવી હતી કે ભાઈ મારી સાથે આવો વ્યવહાર થઈ રહ્યો, તો સમાજે નક્કી કરો. પણ તમે સીધા જતા રહ્યા. હવે ત્યાં તમારું કોઈ ઉપસતું નહીં. હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયો, તમે હજી ફર્યા છો, તમને ધારાસભ્યનું કમિટમેન્ટ આપ્યું છે, જે કર્યું છે એ કમિટમેન્ટ પૂર્ણ ન થયું, એટલે તમે બીજો નવો તો બોલીને આવ્યા. અને જે ધારાસભ્ય બની ગયો, હાર્દિકભાઈ વિરમગામ વિસ્તારના, વરુણે વિરમગામ વિસ્તારનો, હવે એમને બધો દુઃખ. વિરમગામ વિસ્તારના તો ઠાકોરે છે, એ ધારાસભ્ય છે. તો હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયો અને એના મોરી વરુણભાઈ મોરી મંત્રી બની જાય અથવા બીજું કોઈ થાય, તો એ વરુણભાઈને પેટમાં દુઃખ. અને એને પાટીદાર અનામત આંદોલન નો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ છે, એ પસતું નહીં અને એના ઉપર કૂચડો મારવા આ બધા જઈ રહ્યા અમુક લોકો. મને એવું દેખાય, એટલે કૂચડો ના મરાય, મૂર્ખના સરદારો, કૂચડો મરાય જ નહીં. ઇતિહાસ કોઈ દાડ નો પૂછાય. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ? તો આજે ઇતિહાસમાં લખેલું છે જવાહરલાલ નહેરુજી. અને 14મા વડાપ્રધાન, 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહેવાના. એ કદી એ પહેલા બનવાના નહીં. એવી રીતે હાર્દિક પટેલ જે અનામત આંદોલનનો મુખ્ય ચહેરો, એના ઉપર શું કામ કૂચડો મારવો? પણ આ બધાનો અજબ નહીં થતું. અને એમની લડત હાર્દિક પટેલને ટાર્ગેટ કરી અને લડત પૂર્ણ કરી ગયા. હાર્દિક પટેલ ઉપર પોસ્ટ કરાતી નથી. તમારે રાજનીતિમાં જવું છે, તમારે કોઈક બનવું છે, તમારે કોઈક નાટક કરવો છે. ગમતું તો મને ઘણું નહીં, મને ગમતું નહીં. હવે તમને હું એક એક્ઝામ્પલ દાખલો આલું. પહેલા શું બોલાતું હતું? મેં હું મનના ટોપી પહેરીને બધા ફરતા હતા કે નતા ફરતા? મને કહો. પહેલા શું બોલાતું હતું? મેં હું કેજરીવાલ ટોપી પહેરીને બધા ફરતા હતા કે નતા ફરતા? પહેલા નતા કહેતા હું છું વિકાસ, હું છું ચોકીદાર, બધું બોલતા હતા ને? છે આગળ બોલો, કોઈ તાકાત હોય તો. પણ નારો એવો જો જય જવાન જય કિસાન, આજે નારો ચાલે છે કે નહીં? ઇન્કલાબ જિંદાબાદ, તો એ નારો આજે બુલંદ છે. સરદાર પટેલ ને તમે સરદાર બનો, હું છું સરદાર, આજે જય સરદાર બોલવું પડે, જય ભીમ આજે બોલવું પડે. એનો નારો કહેવાય. એ નારો હંમેશા કોઈ દાડો મરે નહીં. આ લોકોના નારા, આ લોકોનો નાટક, આ બધો મરી જાય. જય સરદાર જય પાટીદાર, અત્યારે કોઈ પાટીદાર બોલવા તૈયાર નહીં. અને સરદારને પાટીદાર સમાજ પૂરતા સીમિત કરી દીધા. આ નારો નાગપુર થી નીકળેલો, જય સરદાર જય પાટીદાર, નાગપુરની ફેક્ટરીમાંથી નીકળેલો નારો. અને એ નારાને આ લોકોએ ગુંજતો કર્યો. એ નારો પતી ગયો. સરદારને પાટીદાર સમાજ પૂરતા સીમિત કરી દીધા. આ વરુણ પટેલ ચોક્કસ
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં છું. આ હાર્દિક પટેલ 11 વાર જય સરદાર બોલવા વાળા, વરુણ પટેલ તો એક વાર આવી ગયા. હાર્દિક પટેલ કરમસદ આવવા માટે તૈયાર નહીં. જેમને 565 રજવાડોનું એકત્રીકરણ કરીને અત્યારે જે ભારત છે, તમે જે ભારતમાં રહો છો, હું જે ભારતમાં રહું છું, એ રજવાડોની અને સરદાર પટેલની દેન છે. અને સ્પષ્ટ કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરના રાજાશ્રીએ કીધેલું છે કે સરદાર પટેલ સાહેબની જગ્યાએ જો કોઈ બીજો વ્યક્તિ આવ્યો હોત તો હું મારો રજવાડો ના આપત. આ ઇતિહાસમાં અંકિત છે આજની તારીખમાં. એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અને એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ભાઈ વિઠ્ઠલભાઈ અને વિઠ્ઠલભાઈ ભવનમાં બેસી અને 182 ધારાસભ્યો, એમાં પાટીદાર સમાજના મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ના રાજમાં વિઠ્ઠલભાઈનું અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન કરમસદ નકશામાંથી આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપી મિટાઈ ગયું. એની લડત અમે ચલાવીએ છીએ. એ લડતથી અમિતભાઈ શાહ કરમસદ રેલવે સ્ટેશનનું ઓપનિંગ કરવા આવ્યા, દેશના ગૃહમંત્રી, અને ઓપનિંગ કરવા આવ્યા એટલે કરમસદ રેલવે સ્ટેશનનું ઓપનિંગ કરી દીધું. અને થોડી સીધા તમે અંદર આવો એટલે આણંદ મહાનગરપાલિકા, તો કરમસદ ચોરી. એટલે એમને ભૂલ પોતાને સમજોણી. એટલે ત્યાંના આણંદના જે ધારાસભ્યો, આણંદ જિલ્લાના ધારાસભ્યો અને સંસદ સભ્યને બધો મુખ્યમંત્રી ખાલી લેટરથી ફોર્માલિટી કરી રજૂઆત કરી એટલે ફરીથી પાટિયું બદલાણું કરમસદ આણંદ મહાનગરપાલિકા. તમે વિચાર તો કરો આ લોકોનો ધતિંગ. પણ ઓના વિશે કોઈ બોલવું નહીં. જી દર્શક મિત્રો, આજથી 10 વર્ષ પહેલા જ્યારે અનામત આંદોલન ચાલતું હતું ત્યારે ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં પોતાના સોશિયલ મીડિયા પર ધનજી પાટીદાર નામના વ્યક્તિ જ્યારે લાઈવ થતા હતા ત્યારે મેં પોતાએ જોયેલું છે 1.5 લાખ લોકો લાઈવ તેમને સાંભળતા હતા. આ જ રીતે આ જ અંદાજમાં આજે મુંબઈ સમાચારના દર્શકોને પણ અંદાજ 10 વર્ષ પછી સાંભળવા મળે, જોવા મળે. ધનજીભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના પાટીદાર સમાજની એક ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. જય આ આંદોલન યાદ છે કે ભૂલી ગયા? ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર. પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ પૂર્ણ. આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે? પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? આંદોલનથી સમાજને શું મળ્યું? કેટલો થયો ફાયદો? પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે? જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર.